વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5ના ગુજરાતીના નવા પાઠ્યપુસ્તક કેકારવની અંદર એકમ 1 શીખીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. એકમ 1નું નામ છે મજા તો માળિયામાં કાતરિયામાં. તો એની અંદર પહેલી પ્રવૃત્તિ આપેલી છે ગાઈએ ગીતિકા. તો એની અંદર આપણે ગીત ગાવાનું છે. તો આપણે ગીત ગાઈશું. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, ઘોડો મારો સાત પખાડો, ઉડતો ચાલે કેવો, કેડી નહીં ત્યાં કેડી પાડે, જળ જંગલમાં એવો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, માગે એના ખાવું પીવું, માગે એના ચારો, હુકમ કરો ને કરો સવારી, પડનો નહીં ઉધારો. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક, જાય ટપી એ ખેતર પાદર, જાય ટપી એ ડુંગર, માન ઘણું અસવાર તણું જે, રાજાનો છે કુંવર. ખદુક ઘોડા ખદુક, ખદુક ઘોડા ખદુક. તો મિત્રો આ ગીત લખ્યું છે રમણલાલ સોનીએ. પ્રવૃત્તિ 2 વાંચો અને ભજવો જોડી કાર્ય છે. તો બે વિદ્યાર્થી ઊભા થઈ આવી રીતે પાત્ર ભજવવાના છે. એક બનશે આયત અને બીજા બનશે ટીકુ. આયત કહે છે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે? તો ટીકુ કહે છે ગરોળીની જેમ આની પૂંછડી છૂટી પડી જાય છે કે કેમ એ ચકાસું છું. મમ્મીએ કહ્યું અલ્યા આ કોબીજના બધા પાંદડા છૂટા પાડી શું કરે છે? હેતા કહે એમાંથી ખાવાનું ફળ શોધું છું. તો મિત્રો આ ગમતની વાત છે અને હસવાની વાત છે. પ્રવૃત્તિ 3 વાંચો. બિચારી ફિયોના. અહીંયા સરસ મજાની એક વાર્તા આપેલી છે, આપણે જોઈશું. મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના વયમાં સૌથી નાની. એની માં પણ 45 વટાવી ચૂકેલી. પછી દાદા દાદીની તો વાત જ શી. 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. ધમ્માચકડી તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે. દી આથમે દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી. દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી આવતું નહોતું. ફિયોના ઓ ફિયોના, ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. પવનની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પહેરેગીર સમય આયા છાપા ઉઠલાવતી બેઠી જ હોય ને. પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા જ કર્યું. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે ઘરનો વાડો હતો. કેવી બી ગઈ. ઝાપે ઊભેલ એના જીવડી 3 છોકરીઓ હસી પડી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. ફિયોના મહેરા. કેવું મજાનું નામ છે. અને તારું? મારું નામ ડોલી, આનું પર્લ અને પેલીનું મર્લ. અને પણ એ હિંચકા ખાય છે એ મારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોઈ છે તારે? અંદર આવને. ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેર વિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફૂટેલો, ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. હું, પર્લ અને મર્લ ત્રણેય આમાં સૂઈએ છીએ. એમ કે રાતે ઠંડીમાં 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘતી હશે એવો વિચાર ફિયોનાને આવી ગયો. ફિયોના જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. હદ તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોના મનોમન બબડી.
એ ચાલ આપણે કૂદકા મારીએ, પરલે દરખાસ્ત મૂકી. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી, મારા પિટિયાઓ ઉતરો છો કે નહીં નીચે? અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી, પણ આશ્ચર્ય, માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. બા, ફિયોનાને સાથે બેસાડીએ? હા હા, બેસાડને. અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાએ ને આ બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગા મસ્તી સંતા કુકડીની રમત શરૂ થઈ. દાદરા નીચે માળિયા પર કબાટ પાછળ બારણાની આડસે બધે છોકરાઓ સંતાઈને બેસતા. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટે ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અધરશ્વાસે ઊભી રહી. મરલા ઉપર દાવ હતો. રેડી, એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દાબી બોલી, ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે? બીકણ બિલાડી, ઉંદરથી ગભરાય છે? રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. ફરાક જરા ઉતરડાયું હતું. ચોટલાની રિબીન ક્યાંક પડી ગઈ. હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું, ચોર સિપાઈ રમીએ? પોલીસ આવી. ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. અરે આવે, અરે પોલીસ! હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. ત્યાં તો ફિયોના બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. જમીનને પગ અડ્યા. હિંચકો એકદમ ઊભો રહ્યો. સામે આયાનો રુદ્રાવતાર જોઈ ફિયોના હેપતા જ ગઈ. ચાલ નીચે ઉતર, આવા ભીખરડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તારા વેશ તો જો. ઘેર જઈને પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી હતી. જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય. ઘેર જતાં જતાં આયા કહેતી હતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડાય? પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડીને આનંદ કલ્લોલ ના જ ભણકારા વાગતા હતા. તો આ વાર્તાના લેખક છે હરીશચંદ્ર અને વિલિયમ મોહનની અંગ્રેજી વાર્તાને આધારે લખવામાં આવી છે. આપણે ચિત્રમાં મિત્રો જોઈ શકીએ છીએ. હવે વાતચીત. તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું, ક્યારે ગુસ્સો આવ્યો અને ક્યારે મજા પડી અને બીજું શું શું થયું તે તમારે કહેવાનું છે. તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો અને કેમ તેમની સાથે વાતો કરો છો તો એ કહેવાનું છે તમારે. તમને કઈ કઈ રમતો ગમે છે? કબડ્ડી, સંતા કુકડી, નદી પર્વત, કેટલા રે કેટલા, કઈ રમતો ગમે છે તે કહેવાનું છે. તમે કયા મિત્રના ઘરે જાઓ છો? તમારો જે પાક્કો મિત્ર હોય અને એના ઘરે તમે જાતા હોય તો એ કહેવાનું છે. ને શા માટે જાઓ છો અને ત્યાં જઈને શું શું કરો છો, શું રમો છો એ કહેવાનું છે. ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે? તો ફિયોના જેવી છોકરીઓને તેના જેવી બેનપણીઓ સાથે રમવાની બહુ મજા આવે. અને ઘરમાં ને ઘરમાં તેને કંટાળો આવતો હતો તો તે કેવી ખુશ થાય? તે બહુ જ ખુશ થાય. તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે? તો જ્યારે તમે બહાર રમીને આવો ત્યારે તમારા કપડાં મેલા ગેલા થઈ ગયા હોય તો તમારા વડીલો તમને શું કહે છે? તમારી મમ્મી પપ્પા, દાદા દાદી એ કહેવાનું છે. માળિયામાં કે અભરાઈ પર શું શું મૂકી શકાય? તો કઈ કઈ વસ્તુઓ માળિયામાં ને અભરાઈ પર મૂકી શકાય મિત્રો એ કહેવાનું છે. તમારા ઘરે શું શું મૂકેલું છે તે જોઈને તમારે કહેવાનું છે. માળિયામાં આપણે નકામી વસ્તુ હોય, સામાન હોય તે આપણે મૂકીએ છીએ અને અભરાઈ ઉપર વાસણ પણ મૂકતા હોય છે. પ્રવૃત્તિ 4. આની જેમ બેઠા બેઠા ઝોકું ખાઓ. વાર્તામાં આવતા આ શબ્દોના નજીકના અર્થ વાર્તાનું વાક્ય વાંચીને ધારો. તો અહીં જોઈએ મિત્રો, ચોર પગલે, તો એનો મતલબ આપણે કયો થાય છે? આ શબ્દ અર્થ આપેલા છે એમાંથી સાચાની નીચે એ લીટી કરી છે. ચોર ચોરી કરવા ચાલે એમ છાનું માનું. રામ કહાણી, તો ગમેલી ન ગમેલી વાતો જે ફિયોના તેના દાદાને કહેતી હતી. ભળી ગઈ એટલે ભેગી મળી ગઈ. નામ નિશાન નહોતું એટલે અતોપતો નહોતો. પરિચિત એટલે જાણીતું. સમી એટલે એક સરખી. 5મી પ્રવૃત્તિ, શબ્દોના અર્થ જાણો. વાર્તામાં જ્યાં શબ્દ આવતો હોય
તે વાક્ય નીચે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો, વર્ગમાં કહો, તમારા મિત્રોએ બનાવેલા વાક્યો સાંભળો. તો પહેલું છે પહેરેગીર એટલે કોણ? તો જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર, લાંબો સમય ઊભા રહી જગ્યા કે વ્યક્તિની દેખરેખ રાખનાર. તો આપણે અહીંયા વાક્ય બનાવેલા છે, એવાનું એવું બીજું વાક્ય બનાવવાનું છે તમારી રીતે. તો આયા પહેરેગીર સમી બેઠી હતી. પૌત્રી, તો પહેરેગીર જે શબ્દ છે એ આપણે વાર્તાની અંદર શોધી અને તેની નીચે લીટી કરવાની છે. તો આ રહ્યું પહેરેગીર, આવી રીતે લીટી કરવાની છે. હવે આગળ જોઈએ. બીજું છે પૌત્રી, પુત્રની પુત્રી, દીકરાની દીકરી. તો અહીંયા વાક્ય બનાવેલા છે, તો આપણે બીજું આપણી રીતે વાક્ય બનાવવાનું છે. અહીંયા લખ્યું છે ફિયોના, તો તમારે તમારું નામ લખવાનું છે અને તમારી દાદીનું નામ. તો વૈશાલીના મમ્મીના સાસુનું નામ રમીલાબેન છે. વૈશાલી રમીલાબેનની પૌત્રી કહેવાય. પ્રવૃત્તિ 6, ખાલી જગ્યાને શું કહેવાય? તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી તો મામી કહેવાય. ફોઈના પપ્પાની પૌત્રી તો બહેન કહેવાય. પપ્પાના પપ્પાના પત્ની તો દાદી કહેવાય. મમ્મીના ઘરવાળાની તમારા સિવાયની બીજી દીકરી બહેન કહેવાય. મમ્મીના મમ્મીની તમારા મમ્મી સિવાયની બીજી દીકરી માસી કહેવાય. તો ગીત ગાવાનું છે, ફરીથી આપણે ગાઈ લીધું, તમારે મિત્રો જાતે ગાવાનું છે. પ્રવૃત્તિ 7, વાર્તામાં આવતા કેટલાક શબ્દો બે શબ્દો વડે બનેલા છે, એ બંને શબ્દો શોધી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરી લખો. જરૂર પડે ત્યાં શિક્ષકની મદદ લો. તો આવી રીતે જે શબ્દો વાર્તાની અંદર આવ્યા હતા એ આપણે જોઈએ. તો ગર્ભ શ્રીમંતો, ગર્ભ અને શ્રીમંત બે શબ્દો ભેગા મળીને આ શબ્દ બને છે અને તેનો અર્થ થાય કે ધનવાન મા બાપનું એ બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય. એવી રીતે સમયપત્રક, રામ કહાણી, ચોર પગલું, પંચ પંકવાન, નામ નિશાન, ધીંગા મસ્તી, આવી રીતે એનો અર્થ લખવાનો છે. પ્રવૃત્તિ 8, વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. તો કપાળે કરચલી પડવી, તો એનો આપણે વાંચીએ તો ટીનીની મમ્મી તેને હંમેશા સ્વચ્છ સુઘડ રાખે. કપડાં મેલા થાય તે તો મમ્મીને જરાય ગમે નહીં. એક દિવસ ટીનીને ભીની માટીમાં રમતી જોઈ તો મમ્મીના કપાળે કરચલી ચડી, એટલે કે ગુસ્સે થો. એવી રીતે વાજ આવી જવું તો કંટાળી જવું, હેપતાઈ જવું એટલે ડરી જવું, ચિંતિત થઈ જવું, તેનો અર્થ લખવાનો છે. 9મી પ્રવૃત્તિ, વાર્તામાંથી બપોર આખી એક ઘરનો વાડો હતો ફકરો વાંચો. ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થને બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખવાનું છે. મિત્રો એ અહીંયા વાક્ય આપેલું છે, તો આ વાક્યનો સમાન અર્થ ધરાવતું વાક્ય આ બે ફકરામાંથી શોધીને આપણે લખવાનું છે. કે ફિયોના ડરામણા અવાજથી ગભરાઈ જાય છે, તો કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે ઘરનો વાડો હતો. એવી રીતે ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી, તો ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. આ બંધ બેસતું વાક્ય આપણે આવી રીતે ફકરામાંથી શોધીને લખવાના છે. પ્રવૃત્તિ 10, શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા આપણે શોધવાનું છે કે ફિયોનાના કપાળે કરચલી પડી તો ચીડ ચડતી, અહીં જવાબ લખેલો છે. બીજું શોધવાનું છે કે છાતી ધડક ધડક થતી હતી તો આનંદ સાથે ડર લાગતો હતો. 3 આવશે. અવતાર જોવા જેવો હતો તો દેખાવ બદલાઈ ગયેલો. સજ્જડ પકડીને ચીટકી રહી તો બીક સાથે હિંચકો ખાવાની મજા. વાજ આવી ગઈ હતી તો પહેલું આવશે કંટાળી ગયેલી. 5મું, મોટા ઘરની છોકરી તો પૈસાદાર કુટુંબ. 11મી પ્રવૃત્તિ, ફિયોનાની જેમ કપાળે કરચલી પાડો અને પછી પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ કહેવાના છે તમારે. ફિયોનાની જેમ તમે શાનાથી વાજ આવી ગયા છો, તમે શેનાથી કંટાળી ગયા છો? તો તમને જેનાથી કંટાળી ગયો તે તમારે કહેવાનું છે. જવાબ આપવાના છે કે હું એકની એક રમત રમીને કંટાળી ગયો છું, તમને જે તમારો જવાબ હોય. તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેપતાઈ ગયા? તમે તમારા નાના ભાઈ બહેન ક્યારે ડરી ગયા? એવો કોઈ પ્રસંગ હોય તો એ તમારે કહેવાનું છે. ક્યારેક બિલાડી સામે આવી ગઈ હોય, કેવી રીતે તમે ડરી ગયા હોય તે કહેવાનું છે. તમે ક્યારે પાસા ઘસતા સૂઈ રહ્યો છો, તમને ક્યારે નીંદ નથી આવતી અને પાસા ઘસતા સૂઈ રહ્યો છો તે કહેવાનું છે. તમને કશાકના ભડકારા વાગે છે, શાના વાગે છે અને ક્યારે વાગે છે તો એ પણ તમારે કહેવાનું છે. તમારા શિક્ષકના મમ્મીના પપ્પાના કપાળ પર કરચલી ક્યારે પડે છે એ તો તમને ખબર જ હશે મિત્રો. એ તમારે કહેવાનું છે. જ્યારે તમે તોફાન મસ્તી કરો અને મમ્મી પપ્પાનું કહેવું ના માનો, શાળામાં ગૃહ કાર્ય ના લઈ જાઓ, તો આ બધી જગ્યાએ આપણે
મમ્મી પપ્પાના કપાળે કરચલી પડતી જોવા મળે છે, એટલે કે થોડા ગુસ્સે થતા જોવા મળે છે, જે આપણા માટે જ ગુસ્સે થાય છે મિત્રો. આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહો. ત્યાર પછી વાક્યોને વાર્તાની ઘટના મુજબનો ક્રમ આપો. તો અહીંયા વાર્તા આપેલી છે, વાક્ય આપેલા છે, એને ઘટનાક્રમ મુજબ લખવાનું છે. તો અહીંયા આવી રીતે લખીશું. પ્રવૃત્તિ 13. આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? આનંદનો ભાવ હોય તો મિત્રો આવી રીતે મોબાઈલમાં તમે ઇમોજી જોયું હશે, આવી રીતે દોરવાનું છે. દુઃખ હોય તો આવી રીતે, કે ગુસ્સો હોય તો આવી રીતે. તે વિચારો અને શબ્દોની આગળ લાગુ પડતું સ્માઇલી દોરો, તો એ દોરવાનું છે. તો દયામણું મોઢું તો દુઃખ, આવી રીતે દોરીશું. એ ગુસ્સો છે, રુદ્રાવતારવાળી આયા, ધમાચકડી મચાવતા તો આનંદ હોય, આવી રીતે બધા આપણે દોરીશું મિત્રો. તમને જેવી રીતે આવડે તે દોરી શકો છો. 14મી પ્રવૃત્તિ, મજા જ મજા અને સજા જ સજા. ફટાફટ 3 વખત બોલો. તમારી પસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ મજા, અને ના પસંદ હોય તો સજા જ સજા બોલો. તો પહેલું છે, ફરજિયાત ઘરમાં રહેવું તો કોઈને પણ ન ગમે, તો સજા જ સજા. આયાની સંભાળમાં રહેવું એ પણ ન ગમે, તો સજા જ સજા. મિત્રોના ઘરે જવું તો મજા જ મજા, ત્યાં તમને મજા આવે છે ને મિત્રો? હા. સમયપત્રક મુજબ જીવવું તો સજા જ સજા. દાદાની સાથે વાતો કર્યા કરવી તો તમને મજા આવે, તો મજા જ મજા. ડર લાગે છતાં રમત રમવી તો પણ મજા જ મજા. અને મેલા ગેલા કપડાવાળા મિત્રો સાથે રમવું તો પણ મજા જ મજા. 15મું છે, આ વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે. ના બેટા, એમ ન કરાય આપણાથી, તો એ આયા કહી શકે. પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે, તો એ ફિયોના બોલી શકે છે. તમને 3ને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે, તો એ ફિયોના વિચારતી હશે. આવી રીતે તમારે શોધીને લખવાનું છે, વિચારવાનું છે કે આવું વાક્ય કોણ બોલી શકે. 16મી પ્રવૃત્તિ, ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છેકી નાખો. તો જ્યારે ડોલીના ઘરે જાય છે ફિયોના, એ પહેલાંનું એનું વર્ણન કરતા હોય એ શબ્દ આપણે ચેકી દેવાના છે. તો ઇસ્ત્રી ટાઈટ ફરાક એ ચેકાઈ જશે. બેચેન તો એ ચેકાઈ જશે. અપ ટુ ડેટ, ઢીંગલી, કંટાળો, રંગબેરંગી ફૂમતા, શેરો, અસ્વસ્થતા, બધું શબ્દો ચેકી દઈશું આપણે. ત્યાં જઈને તો હસતી કૂદીને ખુશ થઈ જાય છે. 17મી પ્રવૃત્તિ, પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. તો આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો છે, ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે? તો ફિયોનાની વધુ દોસ્તી તેના દાદા સાથે હતી, તેથી મિત્રો તેને રામ કહાણી સંભળાવતી હતી. બીજો પ્રશ્ન, ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી? તો તેને તે આયાની જે સમયપત્રક હતું એ રીતે તેને અનુસરવું પડતું હતું, તે જ રીતે એને કરવું પડતું હતું, એટલા માટે નહોતું ગમતું. શૈલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? તો અને કેમ? તો ફિયોના આનંદની લાગણી અનુભવતી હશે, કારણ કે 4 શૈલીઓ સાથે મળી મસ્તી તોફાન કર્યું હતું, એને ગાધું હતું, એટલા માટે. ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું? તો ડોલીના ઘરે જઈને ફિયોનાએ સંતા કુકડી રમત રમી, હિંચકા ગાધા અને સાથે જમ્યા અને છાપરા પર પણ ચડ્યા. અત્યારેની મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે? તો કદાચ મનમાં ફિયોના એવું વિચારતી હશે કે મારું ઘર તો અહીંથી ઘણો દૂર છે, પછી ઉપર ચડીને જોયું તો તેને નજીક લાગ્યું. ભીખરડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? તમારી રીતે મિત્રો તમારે જવાબ આપી શકો છો. ફિયોના ભિખારી જેવા એમ વિચારતી હશે, ભીખરડા એટલે. ફિયોનાને બિચારી કેમ કહી છે? કારણ કે તેને આયાની કેદમાં જ રહેવું પડતું, બપોરે તેને પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. 8મો પ્રશ્ન, ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક સલાહ આપો. મિત્રો આપણે સલાહ આપવાની છે, ને પણ અભિનય સાથે. તો મમ્મીને સલાહ આપી શકાય કે ફિયોનાને તેની જેવી બેનપણીઓ જોડે રમવા દો. દાદીને કહી શકાય કે તમે ફિયોના સાથે દાદાની જેમ દોસ્તી કરો. અને આયાને કહી શકાય કે ફિયોનાને પ્રેમથી સાચવો, તેના પર ગુસ્સે થશો નહીં. 9મો પ્રશ્ન, તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોય તો તેના કરતાં તમે શું જુદું કર્યું હોત, શું ન કર્યું હોત? તો એ રીતે તમારી રીતે વિચારીને કહેવાનું છે મિત્રો. એ લખ્યું છે કે હું ફિયોનાની જગ્યાએ હોઉં તો મમ્મીને સમજાવું કે મને ઓરડામાં પડાઈ રહેવું ગમતું નથી, મને બહાર રમવું ગમે છે, મને મારા જેવી બીજી બહેનપણીઓ સાથે રમવું ગમે છે. ગીત ગાવાનું છે ફરીથી મિત્રો. 18મી પ્રવૃત્તિ, પોતાની જગ્યાએ 3 કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો. અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે, કોણ, આવી રીતે શબ્દો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરી છે. તો પહેલામાં આવશે કે જમતા કે નાસ્તો કરતા પહેલા કોણ પોતાના હાથ સાબુથી ધુવે છે? એવી રીતે વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું,
તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? એવી રીતે અહીંયા છે ડૉક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ. એવી રીતે અહીંયા તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો ટેવ પાડવી પડશે. પરાગે કહ્યું અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. અને મેડમ માર્ગદર્શન બદલ તમારો આભાર. તમારો આવશે અહીંયા. 19મી પ્રવૃત્તિ 3-3ના જૂથમાં બેસો. ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાય છે તે ઓળખી કાઢો અને કહો. તો કહેવાનું છે મિત્રો, ઉદાહરણ આપેલું છે કે શિક્ષકે જયંતને પૂછ્યું તું મારું કામ કરીશ? તો તું એટલે કે જયંત, શિક્ષક જયંતને કહે છે એટલા માટે. અને મારું તો શિક્ષકનું, શિક્ષક પોતે બોલે છે તેથી. એવી જ રીતે વાક્ય આપેલું છે, ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તો તેણે એટલે કે ધ્રુવે ધ્રુવના હાથમાં દાબેલી હતી. તે એટલે દાબેલી, દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. આવી રીતે તમારે બીજા વાક્યો વાંચી અને એવી રીતે લખવાનું છે મિત્રો. 20મી પ્રવૃત્તિ વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. તો જે ઘાટા શબ્દો છે એના પર તમારે ધ્યાન આપવાનું છે. આ ફકરો છે એ વાંચવાનો છે. કોની, કોણ, તારો, કોણે, એને, શાની, કોને, આ શબ્દો જોવાના છે. 21મી પ્રવૃત્તિ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. તો ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે. તો કોની અહીંયા આપેલું છે, કોનું, કોની, કોનો અને કોના, એના આધારે લખવાનું છે. આ કોની નિશાળ છે? તો આપણા બધાની. ટેબલ પર જવાબ આપેલા છે એના આધારે પૂરવાનું છે. કોનો કંપાસ છે? કોની પાસે લાલ પેન છે? કાર્યાલયની બહાર કોના ચપ્પલ છે? તમારે કોનું કામ છે? એવી રીતે મિત્રો. 22મી પ્રવૃત્તિ નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો. તો અહીંયા જે નકામો શબ્દ આપેલો છે તે છેકી દેવાનો છે. તો વાર્તાના આધારે કહો કે આવું કોણ કોને બોલે? તો કોણ બોલે આવે. કોને ચેકી દઈશું, અહીંયા તેણે ચેકી દઈશું. એવી રીતે અહીંયા તેને, અહીંયા પણ તેને ચેકી દઈશું. તેણે ભૌમિતિક વાત દોરી છે. પછી મારા નામની બૂમ કોણે પાડી આવશે? કોને ચેકી દઈશું. મને હું આવતી જ હતી. તો હું આવતી જ હતી, મને ચેકી દઈશું. આ વાર્તા કોણે કોણે વાંચી આવશે મિત્રો? કોને કોને ચેકી દઈશું. અને કોને કોને વાંચવાની બાકી છે તો આ ચેકી દઈશું. એવી રીતે અહીંયા મને આવશે ને અહીંયા હું આવશે. તને ચેકી દઈશું અને મને ચેકી દઈશું. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 23મી પ્રવૃત્તિ મિત્રો. તો અહીંયા આ શબ્દો આપેલા છે ઉપર, એના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા કેપ્ટન કોને બનાવીશું? કોની પાસે સ્ટમ્પ્સ છે? કોણ બનાવી લાવશે? પછી અહીંયા બેટ કોનું લઈશું? એવી રીતે કોના કોના મમ્મી કે પપ્પા આવવાના છે? એવી રીતે પછી તે બનાવવા શાનો ઉપયોગ કર્યો? સળિયો શાની વાપરી? ચક્ર શાનું બનાવ્યું? શા કારણે તે આટલી ચમકે છે? શા માટે? એવી રીતે અહીંયા કોઈ આવશે. કોઈ મૂર્તિ કે પૂતળું છે? કોઈ કહો તો ખરા, કોઈ જવાબ આપો ને. એવી 24મી પ્રવૃત્તિ ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પણ આ શબ્દોને આધારે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. તમારે કોનું કામ છે? તો કોનું આવશે. અહીંયા શાનું શરબત છે? અહીંયા તેણે માઇકલને પૂછ્યું તારી નોટ આપીશ મને? અહીંયા મને આવશે. મને સીતાફળ ખૂબ ભાવે છે. પછી તો કોની છે? આ એ ફિલ્મમાં કોની વાત છે? શા માટે? પછી અહીંયા હરેશની ટીમમાં કોણ કોણ રહેશે? અજયની ટીમમાં કોને કોને રહેવું છે? એ દરેક પેજ ઉપર મિત્રો નીચે જોઈશું તો મનગમતા શબ્દો તમારે અહીંયા બંને બાજુ 2 શબ્દો લખવાના છે મિત્રો. એક અહીંયા અને એક અહીંયા આપણે ધોરણ 4ની અંદર જોયું હતું. 25મી પ્રવૃત્તિ તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો. તો એ પણ શબ્દો બનાવવાના છે મિત્રો અને ચિઠ્ઠી બનાવવાની છે આ શબ્દોની અને એના આધારે પ્રશ્ન બનાવી અને આપણે પૂછવાના છે વર્ગની અંદર. પ્રવૃત્તિ 26 જોડીમાં બેસી પત્ર મોટેથી વાંચો. એકબીજાને શ્રુતલેખન કરાવો અને સાથે બેસીને તપાસો. તો આનું શ્રુતલેખન મિત્રો કરવાનું છે અને એ ચેક કરવાનું છે. 27મી પ્રવૃત્તિ અક્ષરની જગ્યાએ ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. તો દામેન તો સાચો શબ્દ બને મેદાન. નુવા દખા તો દવાખાનું. વાતોડિયું એવી રીતે કસસર તો એ શબ્દ ના હોય. સર્કસ આપણે એમાંથી સુધારીને સર્કસ. રણર્યા વ
તો પર્યાવરણ. નાવ સોરણી તો સોનાવરણી હોય. તો આવી રીતે આડાવડા શબ્દો છે આપણે સુધારીને સાચા બનાવીશું. સફરજન, હોશિયાર, જાદુગર, ધુમાડો, તુલસી, જીરાફ એવી રીતે બનાવીશું. પ્રવૃત્તિ 28 સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો, મોટેથી વાંચો. તો રકીબા તો એ શબ્દ ખોટો છે, રકાબી આવે. તેવી રીતે કર્મ કડા તો કર્મ કાંડ આવશે. એવી રીતે હેરાનગતિ, ભાગાકાર, ભંડકિયું, આડોવડો, દરમિયાન અને આશ્વાસન શબ્દ આવી રીતે સુધારીને આપણે લખવાના છે. 29મી પ્રવૃત્તિ તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે, પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું કરશો? યાદી બનાવો, તમારી યાદી મિત્રોને સંભળાવો. તમને અડધો કલાક મિત્રો છૂટ આપવામાં આવે તો તમે શું કરો? તો કૂદાકૂદ કરો, કૂદકા મારવા, ટેબલ ખખડાવવું, દોડાદોડ કરવી. આ સિવાય તમને જે ગમતું હોય તે તમે લખી શકો છો. પ્રવૃત્તિ 30 તમે દોસ્તો સાથે છાનામાના કોઈ રમત રમો ને ઘરમાં સૌને ખબર પડે તો તમારું શું થાય? જુઓ રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે. હું અને ચંદુ. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ લૂંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. હું ને ચંદુ. કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડીને ભાડી એને તરત લગાડી ઠેક. ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ કાતરિયામાં બેઠા. રમેશ પારેખે લખેલું છે આ ગીત. વાતચીત જોઈએ તો આ કવિતામાં તમને કઈ બે પંક્તિ ગાવાની મિત્રો મજા આવી, સૌથી વધુ મજા આવી એ તમારે ગાઈને બતાવવાની છે. તમારું સૌથી તોફાન બધાને કઈ સંભળાવવાનું છે. તમે કયું તોફાન મોટું કર્યું હતું એ કહેવાનું છે. તમને શાની બીક લાગે છે, બિલાડીની હોય કે ઉંદર, સાપ, વીજળીના ગડગડાટ શેની બીક લાગે છે તે કહેવાનું છે. તમને ઘરે જઈને એક તોફાન કરવાનું લેસન મળે તો કયું તોફાન કરો તમે મિત્રો એ તમારી રીતે તમારે કહેવાનું છે. એ લખ્યું છે ઓશિકા હવામાં ઉડાડીશું. તમારાથી કોઈ દિવસ ઘરમાં કંઈ ભાગી તૂટ્યું હતું ત્યારે કોણે શું કહ્યું હતું? તમારાથી ઘરમાં કોઈ નુકસાન થઈ ગયું તોફાન મસ્તી કરતા તો એ કહેવાનું છે. અને ત્યારે તમને કોણે શું કહ્યું? તો એ લખ્યું છે હા ઘડિયાળ તૂટી ગઈ હતી, મમ્મીએ શાંતિથી અને ધ્યાન રાખીને રમવાનું કહ્યું હતું. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે છુપાવો છો કે કહી દો છો કેમ? તો એ કહેવાનું છે આપણે કે અહીં લખ્યું છે હા અમે ભૂલ થઈ જાય તો તે કહી દઈએ છીએ, કેમ કે મમ્મી પપ્પાને હંમેશા સાચું બોલવાનું શીખવાડ્યું છે. આ કવિતા આપણે કંઠસ્થ કરવાની છે એટલે મોઢે કરવાની છે મિત્રો. 31મી પ્રવૃત્તિ ચંદુની જગ્યાએ તમારા દોસ્ત, સહેલી, મિત્રનું નામ બોલી આખી કવિતા ફરીથી ગાવાની છે. તો ચંદુની જગ્યાએ તમારો જે મિત્ર હોય, બેનપણી હોય, રમેશ હોય, વૈશાલી, તમે તે તમારું નામ મૂકી અને ફરીથી ગાવાની છે. પ્રવૃત્તિ 32 વાક્યો વાંચો અને અર્થ ધારો. તો વાક્યો વાંચી અને અર્થ ધારવાનો છે મિત્રો. કે રમેશ અને ચંદુ કાતરિયામાં બેઠા તો બિલ્લી કાતરિયામાં બેઠી કે તરત ઉંદરડું ભાગ્યું. કોઈ ઝાપામાં બેઠું કે તરત કૂતરું ભસ્યું. તો બેઠા એટલે અંદર ગયા. એવી રીતે અહીંયા ભાળી એટલે જોઈ, ગજાવી એટલે ખૂબ જ અવાજ થયો, ઠેક એટલે કૂદકો અથવા ઠેકડો. તમારે વાંચીને લખવાનું છે. 33મી પ્રવૃત્તિ વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેમણે સવડા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યો છે તે રીતે તમારે વાક્યને ક્રમમાં ગોઠવો. તો અહીંયા આડાઅવળા શબ્દો મૂકીને વાક્ય લખેલું છે, આપણે સુધારીને સાચું લખવાનું છે. કાઢ્યો ચશ્મામાંથી દાદાના કાચ. તો આપણે દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યો આવું વાક્ય અહીંયા બનશે. પટ્ટી પર ફિલ્મની પ્રકાશ ફેંક્યો બેટરી વડે. તો ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો. દેખાય ફિલ્મ પડદા ઉપર. તો પડદા ઉપર ફિલ્મ દેખાય. આવી રીતે વાક્યો આપણે સાચા ગોઠવી અને લખવાનું છે. અને મિત્રો એ નંબર પણ બાજુમાં આપવાના છે. હવે ગીત ગાવાનું છે. અને 34મી પ્રવૃત્તિ પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. તો રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા છે મિત્રો? તો ફિલ્મ રમવા માટે
રમેશ અને ચંદુને અંધારું જોઈતું હતું એટલા માટે ત્યાં ગયા હતા. કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? તો રમેશ, ચંદુ, બિલ્લી અને ઉંદરડી 4 જીવ ભેગા થયા હતા. કાતરિયામાં બિલ્લી બેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? તો બિલ્લી કૂદીને ચંદુ ઉપર આવી ત્યારે ચંદુની ચીસોથી બિલ્લી બેઠી છે તે ખબર પડી. ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? તો ચંદુની ચીસોથી મમ્મી પપ્પાને જાણ થઈ કે ચંદુ ને રમેશ માળિયામાં છે. મમ્મી પપ્પા દોડમદોડ કરતા ઉપર શા માટે આવ્યા? કારણ કે ચંદુએ ચીસો પાડી હતી, બૂમાબૂમ કરી હતી. ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? કારણ કે મિત્રો તે જાતે જ અવાજ વગરની ફિલ્મ બનાવી રહ્યા હતા. ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? કારણ કે ચંદુ ફિલ્મ પાડે ત્યારે રમેશ જોવે અને રમેશ ફિલ્મ પાડે ત્યારે ચંદુ જોતો હતો. રમેશના પપ્પાની લુંગી દોરો. તો એ લુંગીનું ચિત્ર મિત્રો તમારે દોરવાનું છે તમારી નોટબુકમાં. 35મો પ્રવૃત્તિ અભિનય કરો. તો અહીંયા જે વાક્ય છે એ રીતે અભિનય કરીને કહેવાનું છે. તમે છાનામાના કાતરિયામાં બેઠા અભિનય કરો. મમ્મીએ તમારો કાન આંબળ્યો છે એવો અભિનય કરો. તમારા પર બિલાડી કે ઉંદર કૂદ્યો કે ગરોળી પડી એવો અભિનય કરો. અને પપ્પાએ તમને ધબ્બા લગાવ્યા હોય એવો અભિનય કરવાનો છે મિત્રો. 36મી પ્રવૃત્તિ આપેલા વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દને નીચે લીટી દોરી કૌંસમાં તે શબ્દનો ક્રમ લખો. તો ચંદુએ ઉતાવળે લેશન કર્યું તો ઝટપટ અહીંયા 2 નંબર આવશે. છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા તો છાનામાના 1 નંબર આવશે. મારી બેન બિલ્લીને એકી ટસે જોતી રહી. એકી ટસે એટલે મિત્રો ટગર ટગર 3 નંબર. મમ્મી ધીમું ધીમું હસી તો 5 નંબર. મરક મરક. બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા તો રાતા પીળા. ગુસ્સે એટલે 4 નંબર આવશે. તમે ઉંદર છો આ આખી વાત ચંદુના મમ્મીને કહો એવી રીતે તમારે કહેવાની છે. 38મી પ્રવૃત્તિ આ એક શબ્દોમાં કેટલા શબ્દો છુપાય છે તે શોધો અને અહીં લખવાના છે મિત્રો. તો અહીંયા કાતરિયા, તો એના પરથી કાયા, રિયા, તરિયા, કાતર આટલા શબ્દો બનાવે છે. તો આપણે અહીં આપેલા શબ્દો પરથી અહીંયા બનાવીશું. રામ કહાણી, તો રામ, કહાણી, હાક, રાણી. આવી રીતે તમે તમારી રીતે મિત્રો વિચારીને શબ્દો બનાવીને અહીંયા લખી શકો છો. 39મી પ્રવૃત્તિ બંને 3 શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. વાક્ય મુજબ શબ્દોમાં ફેરફાર કરી શકો છો. તો વાડો ચોર પગલે આયા. તો વાડામાં આયા બેઠેલી હતી એટલે અમે આગળના દરવાજેથી ચોર પગલે દાખલ થયા. તો અહીંયા શબ્દો આપેલા છે એના પરથી પણ આપણે વાક્ય બનાવીશું. પહેલું છે પૌત્રી ફિલ્મ. તો રમીલાબેનની પૌત્રી ફિલ્મ જોવા ગઈ એવું વાક્ય આપણે બનાવી શકીએ. તમે તમારી રીતે વિચારીને બીજું વાક્ય બનાવી શકો છો. બાળકો છાનું માનું. તો બધા બાળકો છાનામાના ઘરમાં સંતાઈ ગયા. અથવા બાળક એક વચન રાખવું હોય તો આપણે બાળક છાનું માનું ઘરમાં સંતાઈ ગયું એમ પણ લખી શકો. દાદા કાન આંબળવો. તો દાદાએ મસ્તીખોર રમેશનો કાન આંબળ્યો. ઉંદર પેઠા ચીસ. ઓરડામાં ઉંદર પેઠેલા જોઈ મિતે ચીસ પાડી. પૌત્ર મિત્ર ચિત્ર. તો લાલજીભાઈના પૌત્રના મિત્રએ સુંદર ચિત્ર દોર્યું. આ વાક્ય બની શકે. શબ્દ પરિચિત વાર્તા. તો મને પરિચિત શબ્દ પરથી વાક્ય બનાવવાની ખૂબ મજા આવે છે. એ મિત્રો વાર્તા આવશે. વાર્તા બનાવવાની ખૂબ મજા આવે છે. આગળ જોઈએ 40મી પ્રવૃત્તિ આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું તેની આગળ ખરું કરો. ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ પર તે ગોળ કરો. તો એ જોઈશું મિત્રો. હું દોડું છે તો છે ના આવે તો એના પર ગોળ કર્યું છે. હું દોડતો છું તો દોડતો ના આવે. મેં દોડું છું તો મેં ખોટું છે, હું દોડું છું આવે. અને હું દોડું છું આ વાક્ય સાચું છે એની આગળ ખરું કર્યું છે. એવી રીતે અહીંયા પણ સાચા વાક્યને આગળ ખરું કરી અને જે વાક્યને ખોટું બનાવે છે એ શબ્દની ઉપર આપણે ગોળ કરવાનું છે. તો મારે નામ સુધા છે તો એ મારું આવે તો મારે ના આવે તો એના પર ગોળ કરીશું. આવી રીતે આપણે ખોટા શબ્દની પર ગોળ કરીશું અને સાચા વાક્યની આગળ સાચું કરીશું. તો એ મારું નામ સુધા છે આવશે. મીના લખતી હતી. મહેશે કવિતા ગાઈ. આ સાચા વિધાન છે. ગીત ગાવાનું છે. પછી 41મી પ્રવૃત્તિ ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે તે શબ્દ શોધો. તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે તો ખોટો શબ્દ ચેકીને સાચો લખવાનું છે. તો અહીંયા સહેલું છે નહીં સહેલી છે. પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડે નહીં આવડી ગઈ. તો ચેકી દઈશું. અહીંયા હું નહીં આવે મજા પડી ગઈ. મને મજા પડી ગઈ. પછી અહીંયા
મને નહીં આવે. તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટું નહીં, ખોટા વાક્યો, બહુવચન છે એટલે. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યો નહીં, આવ્યું. વાક્યો પૂરા કરો. મને જાદુઈ પેન્સિલ મળી જાય તો તમે શું કરો? અહીં લખી શકો. વાક્ય પૂરું કરવાનું છે. હું તેના વડે ખૂબ જ સુંદર ચિત્રો બનાવું. મારી પાસે પાડેલો હાથી હોય તો હું હાથી પર સવારી કરું. રોજે રોજ ફરવા જાઉં. મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો હું ભૂત પાસે મારું કામ કરાવું. તમે એ મિત્રો તમારી રીતે જે વિચાર હોય તમારા તે લખી વાક્ય પૂર્ણ કરી શકો. કદી મેલું જ ન થાય એવું શર્ટ હોય તો હું દરરોજ તે જ શર્ટ પહેરું. તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં એવી બોટલ મળી જાય તો હું તેમાં પૈસા ભરું. 43મી પ્રવૃત્તિ હસો. રેડિયો કેમ તોડી નાખ્યો? એમાં બેસીને કોણ બોલે છે તે જોવું હતું એટલા માટે તોડ્યો. તો અહીંયા હસવાની વાત છે મિત્રો. લગભગ સરખા શબ્દો જોઈએ. તો અહીંયા અમુક શબ્દો વાંચવાના છે, તમારે શબ્દોને અર્થ વાંચવાના છે અને જે નથી લખેલા તે આપણે જોવાનું છે, તેનો સાચો લખવાનું છે. તો નામ નિશાન નહોતું તો હતો પતો ન હોય તે. પછી અહીંયા ચીસો ગજાવી તો બૂમાબૂમ કરવી. પૌત્રી તો પુત્રની પુત્રી. ચોર પગલે એટલે ચોરની જેમ છાને પગલે. ભળી ગઈ એટલે ભેગી ગઈ. નામ નિશાન નહોતું એટલે હતો પતો નહોતો. બીજી વાર આવી મિત્રો અહીંયા અને અહીંયા પણ છે. ચીસો ગજાવી એટલે બૂમાબૂમ કરવી. પછી મિત્રો અહીંયા નવા શબ્દો જે શીખ્યા હોય તે અહીંયા તમારા શિક્ષક લખાવે તે અહીંયા લખવાના છે. મિત્રો અહીંયા વાંચન ઝડપ વધારવાની રમત આપેલી છે. આંખ કે ડોક હલાવ્યા વગર વાંચવાનો પ્રયત્ન કરો. આવો મહાવરો રોજ 2 વખત કરવાથી તમારી વાંચન ઝડપ વધશે. તમારી આંખ એક જ નજરમાં 4 થી 5 શબ્દ જોઈ શકશે. તો આ તમારે દરરોજ વાંચવાનું છે મિત્રો 2 વખત. તમારી વાંચવાની ઝડપ તમે વધારી શકો છો મિત્રો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ધ ટીચર ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.